સૌ કોઈની છે લાડલી ને બોલ છે જેના મીઠડા, સૌ કોઈની છે લાડલી ને બોલ છે જેના મીઠડા, વાત છે આજે અમારી પરીની કે જેનું નામ છે ઝીકરા. હેલો એવરીવન, હાઉ આર યુ ઓલ? આઈ હોપ યુ ઓલ આર ફાઇન. હું છું આપનો મિત્ર હમાદ વોરા એકવાર ફરી આપની સામે. દોસ્તો, મને ખબર છે કે અત્યારે આપ બધાના ફેસ પર એક ખૂબ જ ડિફરન્ટ અને મીઠી સ્માઇલ આવે છે. એ સ્માઇલ એટલા માટે કે આજે હું આપણી ભાષામાં વાત કરી રહ્યો છું, કેમ કે આજે વાત કરવી છે એક એવી વ્યક્તિ વિશે કે જે મારા અને મારા પરિવારના ખૂબ જ નજીક છે. જી હા ફ્રેન્ડ્સ, ટુડે we are going to talk about our little princess ઝીકરા. દોસ્તો, ઝીકરા વિશે વાત કરવાનું મને એટલા માટે થાય છે કે એની લાઈફ ખૂબ જ એડવેન્ચરસ અને રસપ્રદ રહી છે. એડવેન્ચરસ એટલા માટે કહીશ કારણ કે when she was only 6 months old, જ્યારે એ ફક્ત 6 મહિનાની હતી ને, ત્યારે એમને ખબર પડી કે અમારી ઝીકરા, અમારી પરી, અમારી સુંદરી સાંભળતી નથી. દોસ્તો, she was very cute, she was very innocent. એ ખૂબ જ સરસ હતી, ખૂબ જ નમણી હતી, ખૂબ જ દેખાવડી હતી. એના કાન તો હતા, પરંતુ એ કાનમાં સાંભળવાની શક્તિ નહોતી. એના હોઠ તો હતા, પરંતુ એ હોઠ વડે એ બોલી નહોતી શકતી. આ વિચારો દોસ્તો કે મારા અંકલ અને આંટી કે જેઓ ઝીકરાના મા બાપ છે, એમના પર શું વીત્યું છે. કેમ કે ઘણા લાંબા સમયથી તેઓ ઝીકરા માટે વેટ કરી રહ્યા હતા અને પોતાનું વહાલસું સંતાન કે જે ખૂબ જ સરસ છે, પરંતુ she can't speak, she can't listen. અમે બધા જ બહુ ડિપ્રેસ હતા, અમે બધા જ બહુ દુઃખી હતા, પરંતુ અમારામાંથી કોઈ પણ નિરાશ નહોતું. અમને ખબર હતી કે જો આ સમસ્યા અમને મળી છે ને, તો એના પાછળનું સમાધાન પણ અહીંયા જ છે. બસ અમે બધાએ એ સમાધાન ઢૂંઢવાનો પ્રયત્ન કર્યો. તપાસ કરતા અમને ખબર પડી કે જે બાળકોને જન્મજાત આવી તકલીફ છે, એ બાળકો માટે સરકારશ્રી પોતાના ખર્ચે એક સર્જરી કરી રહ્યા છે અને સર્જરીનું નામ છે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી. મિત્રો, સર્જરીમાં એવું છે કે એક નાનું ડિવાઇસ જે કદાચ ₹1 સિક્કા જેવું હશે, આ ડિવાઇસ આપણા મગજ અને કાન આ બંને વચ્ચેનું જે જોઈન્ટ છે ને, ત્યાં મૂકવામાં આવે છે દોસ્તો. અને આ ડિવાઇસ બહારથી મળતા સિગ્નલ્સ કેચઅપ કરે છે અને આ સિગ્નલ્સ એ મગજ સુધી પહોંચાડે છે અને મગજ આ સિગ્નલ્સને વ્યક્તિના કાન સુધી પહોંચાડે છે. તો આવું એક નાનું ડિવાઇસ કે જે ઝીકરાના કાન અને એના મગજની વચ્ચે મુકાવવાનું હતું. પણ પ્રોબ્લેમ એ હતી કે આ સર્જરી ગુજરાતમાં ખૂબ જ ઓછી હોસ્પિટલ્સમાં થતી હતી અને એમાંની એક હોસ્પિટલ હતી સિવિલ હોસ્પિટલ અમદાવાદ. અમે ત્યાં ગયા, પરંતુ ત્યાં ખબર પડી કે આવી સર્જરી માટે અમને હજુ 1 વર્ષ રાહ જોવી પડશે. દોસ્તો, કેન યુ ઇમેજિન કે જે મા બાપને 1 કલાક 1 દિવસ જેવો લાગતો હોય, 1 દિવસ 1 મહિના જેવો લાગતો હોય અને 1 મહિનો 1 વર્ષ જેવો લાગતો હોય, એમને હજુ 1 વર્ષ રાહ જોવી પડે, તો કેવું ફીલ થાય. પરંતુ હેડ્સ ઓફ ડોક્ટર મારિયા કે જેઓએ અથાગ મહેનત કરી કે કોઈ પણ ભોગે આ સર્જરી, આ ઓપરેશન ગાંધીનગર સિવિલમાં થાય અને ઇવેન્ચ્યુઅલી એવું જ થયું. ફાઇનલી એ દિવસ આવ્યો કે જ્યારે અમારી ઝીકરા, અમારી પરી
અમારી પ્રિન્સેસ હોસ્પિટલમાં ઓપરેશન ટેબલ પર હતી. અમે બધા જ બહુ જ ટેન્શનમાં હતા, કેમ કે હવે શું થવાનું હતું એ અમને ખબર નહોતી. લગભગ 5 કલાક દોસ્તો, અપ ટુ 5 hours આ સર્જરી ચાલી. અને આફ્ટર ધી એન્ડ 5 કલાક પછી અમે બધા જ ઓટીની બહાર ઉભા હતા, બધા જ. અને લીલા કલરના કપડામાં ડોક્ટર્સ બહાર આવ્યા કે જેઓ ઓપરેશન કરતી વખતે ડોક્ટર્સ જે કપડાં પહેરે છે ને એ જ કપડામાં હતા. ડોક્ટરની આંખમાં એક અલગ જ તેજ હતું. એમના ફેસ ઉપર એક મીઠી અને ઊંડી સ્માઇલ હતી. થોડી ક્ષણો પછી એમને કીધું, શું કીધું હશે કે સર્જરી ઇઝ સક્સેસફુલ. દોસ્તો અમે બધા જ લાગણીના દરિયામાં ડૂબી ગયા. દોસ્તો અમને ખબર ના રહી કે અમે ક્યાં છીએ. અમે લોકોએ એ જ રિએક્ટ કર્યું કે જે સ્વાભાવિક હતું. દોસ્તો ત્યારબાદ જીગરાના કાન ઉપર, જીગરાના મગજ ઉપર ખૂબ જ કામ કર્યું. અને આજે વસ્તુ એ છે કે અમારી જીગરા ખૂબ જ સરસ બોલે છે, અમારી જીગરા ખૂબ જ સરસ સાંભળે છે. દોસ્તો સમસ્યા હતી, પ્રોબ્લેમ્સ હતી, પરંતુ અમારી જીગરાએ, અમે, મારા અંકલ અને આંટી કે જેઓ જીગરાના મા બાપ છે, એમને આ સમસ્યામાંથી ઓવરકમ કર્યું. મારું કહેવાનું એટલું જ છે કે લાઈફમાં દરેક પ્રકારના પ્રોબ્લેમ્સ છે. બસ we need to find out, we need to resolve. ફરી મળીએ છીએ એક નવા વિડિયો, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય. Don't forget to like, comment, share, and subscribe.